જય સ્વામિનારાયણ મિત્રો, શનિવાર એટલે કેવો દિવસ? તો શનિવાર એટલે બેગલેસ ડે જે સરકારે જાહેર કર્યો. તો મિત્રો, જીવન સરિતા પ્રાથમિક શાળા એક કોન્સેપ્ટ નવો આપી રહી છે. ગુજરાતમાં સૌથી મોટો પ્રશ્ન છે ભણતર. શું તમારા બાળકને સારામાં સારું આવડે છે? શું એને પેપર વાંચતા આવડે છે? શું એને બોલતા આવડે છે? શું એને વાંચતા આવડે છે? ઘણા પ્રશ્નો છે. આજે સરકાર કહી રહી છે 6ઠ્ઠા ધોરણમાં ભણતું બાળક લખતા વાંચતા ઓછું આવડે છે. બધાને ખબર છે. અહીંયા આપણી પાસે એક મીંજડા ગામ છે અને આ આપણી સ્કૂલ છે બારેજા સ્કૂલમાં ભણવા માટે મહીસડાથી બાળક આવે છે. તો મિત્રો, મારી સ્કૂલની ફી જો 9,000 રૂપિયા હોય અને 12,000 રૂપિયા એને ભાડું આપવું પડે, સમજા પડે છે? ફી 9,000 તો ભાડું ડબલ થઈ જાય છે, વધી જાય છે. હેરાનગતિ, 1 કલાક આવવામાં 1 કલાક જવામાં, તડકામાં ઊભું રહેવાનું. તો મારો પ્રશ્ન એવો છે કે જો ભણતર સુધારવું હોય તો જેટલા ગામના ડોહાઓ હોય એ ગામના વડીલો બધા ભેગા થઈ અને ગવર્મેન્ટની સ્કૂલને ઘેરી લે અને બેસી જાય અને ટીચરો ત્યાં સારું ભણાવે તો આ દશા આવે ખરી પૈસાની. અત્યારે શિક્ષણ બગડી રહ્યું છે. ગુજરાતની ટોટલ સિસ્ટમ ખરાબ છે. સમજો, આપણે નવો સંકલ્પ કરી રહ્યા છે, આપણે આગળ વધવું છે, સારું ભારત દેશને આપણે સારું આપવું છે. તો મિત્રો, ખાસ ભણતર સુધારવું પડશે, પણ ભણતર પહેલા સુધારવું પડશે તમારું શરીર, એટલે કે હેલ્થ સુધારવી પડશે. કારણ કે તમારા શરીરની અંદર કોઈ તત્વો જ એવા નથી કે વિટામિન્સની ખામી, મિનરલ્સની ખામી, પેટમાં દુખવું, બરાબર છે? શું ખાઓ છો એનું કંઈ જ્ઞાન નથી. કેવું ખાવું જોઈએ, કેવી રીતે ખાવું જોઈએ, ખાધા પછી પાણી પીવું જોઈએ કે ના પીવું જોઈએ, ક્યારે પાણી પીવું જોઈએ, કેટલા સમય પછી પાણી પીવું જોઈએ, ઘઉં ખાવા જોઈએ કે ના ખાવા જોઈએ, ચોખા ખાવા જોઈએ કે ના ખાવા જોઈએ, અનેકો પ્રશ્ન છે. મારે ઘણા લોકો એવા આવેલા છે કે જે વર્ષોથી ખાય જ છે ને, પણ ભાઈ હવે દવા ખૂબ નાખવામાં આવે છે. તો આપણે ભારતનું ભાવિ કોના હાથમાં છે? શિક્ષકના. અને શિક્ષક કોને શીખવાડે છે? બાળકને. અને નાના બાળકને જો આવડી જશે તો દેશ આપણો સચવાઈ જશે. ધરતી સાચવવી છે. આપણે ખેતીનો વિષય અંદર ઉમેરેલો છે આ વર્ષે. આ વખતે બધું જ જ્ઞાન હોવું જોઈએ. આ ઝાડ શેનું છે, આ ઝાડનું નામ શું, એના પાંદડા શું, એના પાંદડાનો ઉપયોગ શું. તો આવી રીતની આપણી જે રચના કરીને જે આપણે મિત્રો ચાલી રહ્યા છે, તો આપનો સહકાર જોઈશે, દરેક બાળકનો, દરેક વાલીનો સહકાર જોઈશે અને ગામડે ગામડે આપણે આનો પ્રચાર કરવાનો છે. તો એના માટે આપણે ફેક્ટરીએ જઈ રહ્યા છીએ. ફેક્ટરી કોને કહેવાય? કેવો સામાન વાપરે છે, કેવી રીતે બનાવે છે, કેવી ચોખ્ખાઈ છે, આ બધું જ જ્ઞાન તમને આપવામાં આવશે. પછી જ્યારે લારીની અંદર પેલી ગંદકીવાળી વસ્તુ, પકોડી ને પાસ્તા ને પીઝા ને બધું રોડ ઉપર ખાવ છો, કેટલું ગંદુ હોય છે, તો એની સાચી સમજ તમને પડવી જોઈએ. એના માટેનો એક મસ્ત પ્રોજેક્ટ લઈને આપણે આવી રહ્યા છીએ. તો આપણે 17 તારીખે સવારે 9:15 વાગે જવાનું છે અને 12:30 વાગે આપણે પાછા આવી જઈશું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.